ભગવાન શ્રી સૂત્રના સ્વરૂપમાં ધર્મની વ્યાખ્યા આપી. જે કાર્યને, જે ક્રિયાને સજ્જન પુરુષો, મહાપુરુષ વખાણે એનું નામ ધર્મ છે. યાદ રાખશો. જે ક્રિયાને, જે કાર્યને, જે વાતને મહાપુરુષો, સજ્જન પુરુષ વખાણે એનું નામ ધર્મ છે. દુનિયા ભલે આખી નિંદતી હોય તો એ ધર્મ છે. અને જે કાર્યને, જે ક્રિયાને, જે વાતને મહાપુરુષો, સજ્જન પુરુષો નિંદે છે એનું નામ અધર્મ છે. વાત એ સાચી. દારૂ પીએ મહાપુરુષ વખાણે, બાકી કહેવું પડે એક આરે 2 બોટલ પી વખાણે કોઈ દી વખાણે. દુનિયા તો કોને વખાણે જ નક્કી નહીં. એક જણો મને કહે, સ્વામી મારા માસા છે ને એને લગ્ન કર્યા, 3 કરોડ રૂપિયા ખર્ચ્યા, સ્વામી તમે નહીં માનો 35 લાખનો તો દારૂ પાય જલસો કરી દીધો. બોલો એના વખાણ કરતો. દુનિયા તો કોના વખાણ કરે? બાપ શી ખાતરી. મહાપુરુષો વખાણે, સજ્જન પુરુષ વખાણે એનું નામ ધર્મ છે. અદ્ભુત ધર્મની વ્યાખ્યા આપી છે. અને ભગવાન શ્રી બોલે, હે ભક્તજનો, ધર્મનો ત્યાગ નહીં કરશો. ધર્મ નિશ્ચેસ્તુ પુરુષા હીન જાતિ કુલોપીવા બ્રહ્મા દેવી પૂજ્યસ્ય શ્લાઘનિશ્ચ જાયતે. ભગવાન શ્રી કહે, ધર્મવાન પુરુષ હીન જ્ઞાતિમાં જન્મ હોય ને તો પણ બ્રહ્માદિને પૂજન કરવા યોગ્ય બને છે, વંદન કરવા યોગ્ય બને છે.